ભાવનગર શહેરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે ચર્ચ નજીક નવા વર્ષની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી। નવા વર્ષને આવકારવા માટે ઓલ્ડ મેનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જે પ્રતિકાત્મક રીતે જૂના વર્ષની વિદાય અને નવા વર્ષની શરૂઆત દર્શાવે છે। આ પ્રસંગે સેન્ટ ઝેવિયર્સ શાળાના અગ્રણીએ જણાવ્યું હતું કે તમામ નાગરિકોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ। વર્ષ 2025 હવે આપણું ભૂતકાળ બની ગયું છે, જેમાં સારા અને ખરાબ બંને પ્રકારના અનુભવો રહ્યા છે। તે બધાને ભૂલીને નવા વર્ષમાં નવી આશા, નવા સંકલ્પ અને સકારાત્મક વિચારો સાથે આગળ વધવા માટે આ પરંપરા કરવામાં આવે છે। તેમણે ઉમેર્યું હતું કે નવા વર્ષમાં દરેક વ્યક્તિ સારા નિર્ણય લે અને સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના પણ આ પ્રસંગે કરવામાં આવી હતી। કાર્યક્રમને જોવા માટે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। Of great joy that on this day in the city of the Holy Spirit, the grace of people who walked in darkness have seen a great light. Those who dwelt in a land of deep darkness and believe that God has planned for us. Let's come to the Lord, surrender ourselves to Jesus. તો ઘણા પણ મને ખેંચે છે। જે કંઈ જૂનું છે અને જે કંઈ ખરાબ છે એ બધાને બાળીને નવા વર્ષને આપણે આપણા જીવનની અંદર સ્વાગત કરવા માટે બધાને અનુરોધ કરીએ છીએ। નવા વર્ષમાં આપણે નવા નિર્ણયો લઈએ છીએ। ભલે દિવસો એવા ને એવા રહ્યા પણ ઈશ્વરનો અનુભવ આપણા જીવનમાં હંમેશા અલગ અલગ હોય છે। નવા અંદાજ સાથે બધા સાથે હળીમળીને રહેવા માટેનો એક પ્રતિજ્ઞા આપણે લેવાની જરૂર છે।